સુરત ગ્રામ્યમાં અસામાજિક તત્વોમાં ફફડાટ. રાજ્યના ડી.જી.પી 100 કલાકમાં ગુનેગારો પર કાર્યવાહી કરવા આદેશ કરતા રાજ્યમાં ઠેર ઠેર કાર્યવાહી. સુરત શહેર બાદ સુરત ગ્રામ્યમાં અનેક ગુના નોંધાયા. સુરત ગ્રામ્ય પોલીસે સપાટો બોલાવી દીધો. 66 બુટલેગરો, 7 જુગારી, 69 શરીર સંબંધી, 26 મિલકત સંબંધી, 1 પાસા, 3 તડીપાડ, 67 અટકાયતી પગલાં, 2 ગેરકાયદે ડિમોલેશન, 30 વીજ કનેક્શન, 14 અન્ય ટોટલ 103 લોકો સામે કાર્યવાહી કરાઈ. જ્યારે 182 અસામાજિક તત્વોનો સમાવેશ પણ કરવામાં આવ્યો. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 સુરત. આપ સૌ જાણો છો એ રીતે સરકારશ્રીમાં માનનીય મુખ્યમંત્રીશ્રી અને માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રીની સૂચનાથી ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબના દ્વારા જે 100 કલાકની અંદર અસામાજિક તત્વોની યાદી બનાવી અને કડકમાં કડક કાર્યવાહી કરવાના જે આદેશ મળ્યા હતા એ અનુસંધાને સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા 66 બુટલેગર, 7 જુગારીયાઓ, 69 શરીર સંબંધી ગુના આચરનારા, 26 મિલકત સંબંધી ગુના આચરનારા અને અન્ય 14 એમ મળી અને કુલ 182 ઈસમોની યાદી તૈયાર કરવામાં આવેલા છે. અને આ 100 કલાકના સમયગાળા દરમિયાન આ ઈસમો વિરુદ્ધ અનેકવિધ પગલાં લેવાયા છે. જેમ કે 1 પાસા કરવામાં આવેલ છે, 3 ઈસમો વિરુદ્ધ તડીપારી કરવામાં આવેલી છે, 67 વિરુદ્ધમાં BNSS 126, 129 અને પ્રહિતરાણુ જેવા અટકાયતી પગલાં લેવામાં આવેલા છે. 2 જગ્યાએ 2 ઈસમો વિરુદ્ધમાં એમના ગેરકાયદેસર દબાણો જે છે એ દૂર કરવામાં આવેલા છે. જેમાં કોસંબા પોલીસ સ્ટેશન ખાતે બુટલેગર પકોડાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવેલું છે. બધી જગ્યાએ જીબી સાથે રહી અને કીમ હોય, જંખવા હોય, કોસંબા હોય, કડોદરા હોય એ બધી જગ્યાએ જીબી સાથે રહી અને 30 જેટલા ઈસમોના ગેરકાયદેસર વીજળીના જોડાણ કટ કરવામાં આવેલા છે. આમ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો, સામાન્ય પબ્લિકને, પ્રજાને કોઈને રંજાડે નહીં અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એના માટે અસરકારક પગલાં લેવાઈ રહ્યા છે. અને આવનારા સમયમાં પણ હજી પણ આ ઝુંબેશ ચાલુ રહી અને કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવશે.